હા, ભક્તિ કેવી કરવી એનો નિયમ કેવો છે? ખરેખરી જાર સીઝન હતી તાર વાતને વિચારી, ખોખું થયું એટલે ગઈડ પણ આવ્યું. મોટા મોટા પતા હપાડે એ તો પડે, ખબર પડે ને. શાન ભાન રહ્યું નહીં, ભક્તિ કેવી કરવી મારા ભાઈ, અને સીઝન બદલાઈ બદલાઈ. ખરેખરું જાર ખેતર પાક્યું તાર વાડ વરગણી નહીં. ભર જવાની હતી, ભર જવાની. માથાના વારમ કારા હતા, વળી આંખે વરકે. બત્રીએ બત્રી કમ્પ્લેટ હતા, ઓઠી લાલી કમ્પ્લેટ, સંભળાતું હતું કમ્પ્લેટ બધું. અને એ તો આ બધું કમ્પ્લેટ હતું, તારે તમને કોક જોવા આવ્યું હતું? જોવા ચમ આવે? વાંધામ ગાડા વાટતો નહીં પડે. આમાં શું જોવાનું? એવાય આવું બધું જોવાનું. અને કમ્પ્લેટ હતું. આ અવતાર મેર આવે ભાઈ, ફરી આવી જાવ. પણ ખરેખરી જ્યારે સીઝન હતી ત્યારે વાતને વિચારી નહીં. ખરેખરું ખેતર પાક્યું તાર વાડ વરગણી. વાડ વરગણી એટલે ખેતરમાં પાક મોલ હારો થયો હોય, પણ જેની વાડ કંટ્રોલ, એની વાડ જો મજબૂત ના હોય તો એ પાક ક્યારે ભેલાઈ જાય એનું કશું નક્કી નહીં. ભલ ભલાના ભેલાઈ જાય, ભેલાઈ જાય. આ કપાસ નો ડોડવો વાંદરો ખાઈ જાય, ખાઈ જાય કે ના ખાઈ જાય. વાડ વરગણી નહીં એટલે એના જીવનમાં કોઈ નિયમ નહીં. આખા તે ગામનો ફરે રહ્યા, પાંચે પાંચ વિષય એ તમારા રેલમ છેલ ચાલતા હતા. શું પાકે ફરી પાકે વિઠ્ઠલ. આના જેના જેનામ કઈક નિયમ આયા, જેના જેનામ કઈક નિયમ આયા ત્યાં પાક્યા છે. ગઈ મોસમ ને છેલ્લે પૂછટીએ, છેલ્લે સમય આવ્યો તાર થોડી થોડી સમજણ થઈ, હારું ભજન કરી લીધું હોત તો હારું. પણ હવે શું ખાવા જેવું પાક્યું નહીં. કઈ કે છે નટુ ભાઈ, હવે કશું શું આમ રોમ બોલે તો હું આમ બોલાય. છોકરો હવે કકરાટ કરે, કટ 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 ના કરજે, સોના મોના પડ્યા રહો. તાર ખાટલી તૂટલી ખાટલી, જોડે દવાની માટલી, નેચે પાણી પીવાની માટલી, અને છોકરા કહે છે લો દાદા તમારી મિલકત આટલી. લો દાદા તમારી મિલકત. ગઈ મોજ તારે એમને અફસોસ થયો, મારું હારું જીવનમાં ભજન કરી લીધું હોત તો હારું. પણ તે ઘડી કશાય નાવના રહ્યા, ખાવા જેવું પાક્યું નહીં. કઈ કે છે નટુભાઈ, સંતોએ તાક કાઢીને કહ્યું, સંતોએ તાક કાઢીને કહ્યું. અને જેને જેને તાક કાઢ્યો, જેને જેને સંતોનું કહ્યું માન્યું, એના દિવસો ફળી ગયા, એને લહેર થઈ ગઈ. જેમને સંતોનું કહ્યું ના માન્યું, આ સંત, આ જગત ની અંદર સંત જો ના હોત તો આ બ્રહ્માંડ ચેદારાનું બરીન ભસ્મ થઈ ગયું. એ થઈ જાય. આ તો સંતોના વડે ટકેલું. આ સૂર્ય દરરોજ ઉગે છે, હાથમાં છે, તો સંતોના વચનને આધીન છે. એટલે ને તો એ રજા ઉપર જવા માંગે. કેટલી પેઢીઓ ઉગેલો. એને રજા ના રાખવી હોય, બધાય રજા રાખે, એને કોકની જોનો ના જવું હોય. પણ સંતોનું કહ્યું જેને ના માન્યું, સંત સમાજ સિવાય આ જગત ની અંદર કોઈ સત્યનો રસ્તો બતાવી શકતો નથી. અને એટલે સંતોની પાસે આવ્યા બહુ મોડા જાય છે.
ત્યારે જાય છેલ્લે પૂછતી એક ભગત હતા, દરરોજ ભગવાનને મળવા જતા અને રૂબરૂ વાતો કરે. દરરોજ ભગવાન જને જાય, રૂબરૂ વાતો કરે, ફેસો ફેસ એવી વાતો કરે, દરરોજ સંત સમાગમ કરે. હા, દરરોજ એમનો નિયમ એવો હતો, દરરોજ ભગવાનની જોડે સાક્ષાત વાત કરે. જ્યારે જતા હતા એક દિવસ એક બેન સોમા મળ્યા અને બેને પેલા સંતને પૂછ્યું કે મહારાજ દરરોજ કઈ જાઉં છો? આ બાજુ કે ભગવાન જોડે વાત કરવા જાઉં છું. કે ભગવાન સાક્ષાત વાત કરતા? કે હા. કે મારો એક પ્રશ્ન પૂછતા આવજો કે કેવો પ્રશ્ન છે? કે મારા કુખે વસ્તી નહીં, તે વસ્તી ક્યારે થશે? મારા કુખે કોઈ બાળક નથી, એ બાળક ક્યારે થશે? ઓહો, તમારો પહેલો પ્રશ્ન પૂછી લઈશ, બીજું બધું પછી પૂછીશ. પહેલો જ તમારો પ્રશ્ન મૂકીશ. અને જતો હંગાત એમણે મૂક્યો. બેન મળ્યો તો એમનો પ્રશ્ન આવો કે અમને કહેજો એમને વસ્તી થવાની જ નહીં. શું બોલો? કે હા, નહીં મેળાવે. કે નહીં મેળાવે? કે નહીં મેળાવે, પહેલા નહીં થાય. એમનો સમાગમ પત્યો પછી ઘેર જતા હતા, બેન સોમા મળ્યા. શું કહ્યું? કે આવું કહ્યું, તમને વસ્તી નહીં થાય. એટલે બેન અત્યંત દુઃખની મય ગરકાવ થઈ ગયા. બહુ દુઃખ થયું, રડવા લાગ્યા. દરરોજ દુઃખમાં દાડા જવા લાગ્યા, દરરોજ દુઃખમાં રડવામાં લાગ્યા. દુઃખમાં રે એમની મોઢાની જે નૂર અને હતું ને એ બધું સમાપ્ત થઈ. એના નૂર હતી સતાવતી હતી. એવું કહેવાય છે એક મહાત્મા બૂમો પાડતા પાડતા આયા કે ભાઈ હું 2-3 દિવસથી ભૂખ્યો છું અને મને જો કોઈ ખવડાવે અને અમને ઘેર જો વસ્તી ના થતી હોય તોય થાય. બોલ, પેલા બેને કોનું હોભર્યું ભાઈ અને મેલી દોઠ. ઓહો મહારાજ, હેડો આપણે ઘેર જમવાનું. આપણે ઘેર લાયા ને એમને એમની આગતા સ્વાગતા કરી અને એમને જમાડ્યા. મહારાજે હારા આશીર્વાદ આપ્યા. મહારાજ જતા રહ્યા, સમય જતો એવું કહેવાય છે કે એમના કુખે બાળકનો જન્મ થયો. આનંદનો કોઈ પાર નહીં. ચોકમાં આમ હાથ દઈને કહેવા લાગ્યા, આજ મારે સોનાનો સૂરજ ઉગ્યો રે. આજ મારે સોનાનો સૂરજ ઉગ્યો રે.
જ્યારે હરખનો બાળક થવાનું નતું ના બાળક આયુ કઈથી ભૈલાલભાઈ આ બાળક થવાનું નતું આ બાળક આયુ કઈથી કદાચ એને આલા ગાવાનો શોખ હશે ને તે પાડોશી તોહી કદાચ લાયો વિચાર કરે કે ભગવાને કહેતા હતા આ વસ્તુ થવાની આઈન મહાત્માને જંપવારો વર્યો નહીં મેં વિચારો ખટપટ કરવા લાગ્યા જઈને સીધા પેલા બેન ને પૂછ્યું બેન આ બાળક કોનું છે કે મારું છે મારા તમે કહેતા હતા બાળક નહીં થાય આ બાળક કે પણ ભગવાન કહેતા હતા હું નતો કહેતો હવે પેલા ભગત ને ભગવાન પ્રત્યે શંકા થઈ કે મારું હારું આ બાળક જન્મ્યું છે એ સાચું કે આ ભગવાન બોલ્યા હતા એ સાચું ભૈલા થાય કે ના થાય વિચાર કરવા લાગ્યા મહાત્માને કોઈ રસ્તો ચડ્યો નહીં કોઈ જવાબ મળે નહીં રગવાયા ભગવાન પાસે જયા બધી માથાકૂટ પડી મેલી પેલા જવાબ આલો હા જવાબ આલો ભગવાને કહ્યું મેલો ચાલો તાકે નાના પેલો જવાબ આલો ભગવાને કહ્યું તમે જે જોયું એ સાચું છે તમે જે જોયું એ સાચું છે પણ તમે જે કહ્યું એ શું ત્યારે ભગવાને પેલા ભગતને કહ્યું કે જુઓ અરે વધાવારી જાવું રે મારા સંત સંત તે મારો પ્રાણ આધાર કયું રે સત્ય માન
એક ઘડીનો સત્સંગ અહીંયાનું પ્રમાણ આપે છે. કોઈ સંત જ્યારે કોઈ એમ મુખેથી બોલી જાય ને કે જા તારું ફતેહ થઈ જશે, અને બોલે ને કરવા મારે આવવું પડે. એ કરવા મારે આવવું. અશક્ય વસ્તુ હોય છતાં કોઈ સંત એના મુખે એમ કહી દે, કેમ કે સંતનો હું દાસ છું, દાસ. હું એનો ભગવાન નથી. સંતના પગલે 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 ભગવાન એમ કે છે મારે જવું પડે. એ મારા પગલે પગલે ના આવે. એ મારા પગલે પગલે ના આવે. આ બાબતની જેને પહેચાન થઈ જાય, સત્ય જેના હાથમાં આવી જાય, એ કોઈનો હોશિયારો રહેતો નથી. હા, એ કોઈની સામે હાથ લંબાવતો નથી. હાથ લંબાવું તો તારી ખુદાઈ દૂર નથી. હું માગું ને તું આપું એ મને મંજૂર નથી. ભલે એ બોલે અને પેલાને હેડ્યું 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 આવવું કે ના આવવું. આવું સરસ મંદિર ભગવાનનું હતું, વિષ્ણુ ભગવાનનું મંદિર હતું. અને રાત દાડો ત્યાં પૂજા અગરબત્તી થાય, આરતી થાય, પ્રસાદ થાય, રાત દાડો. અને ઢોલ નગારા વાગે, આખું ગામ ભેગું થાય. આખું ગામ ભેગું થાય. આ હા હા, શું એનો મહિમા ઉજવાય. આનંદ કિલોલ કરે. ઇલેક્ટ્રિક ઢોલ વાગે, ઇલેક્ટ્રિક. ડણિંગ ડપમ ડણિંગ ડપમ ડણિંગ ડપમ, એક જ ચાલ વાગે. ખુશ ખુશ આખું ગામ થઈ જાય. નારદ મુનિ ફરતા 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 આયન દ્રશ્ય જોયું તા તો ઓહો, શું ભગવાનનો મહિમા ઉજવાય છે. નારદ પણ મંત્ર મુગ્ધ થઈ ગયા, એની આરૂઢ થઈ ગયા, પોતાનું ભાન ભૂલી ગયા, નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા. હા હા હા, શું મહિમા ચાલે. આરતી પતી ગઈ, પ્રસાદ વેચાઈ ગયો, ગામના લોકો બધા વેરાઈ ગયા. પછી નારદ મુનિ મંદિરના પૂજારીને જઈને મળ્યા. ધ્યાન રાખજો, જાગતા રહેજો, હોભરતા રહેજો. મંદિરના પૂજારીને મળ્યા. મંદિરના પૂજારીને કહ્યું, કેટલા વખતથી આ પૂજા અગરબત્તી આરતીઓ કરો છો? કે ઘણા વખતથી કરું. મારી એક તો પેઢી ગઈ અને આ બીજી પેઢી એમાં જવા બેઠી. એક તો અને બીજી જવા બેઠી, તાનનો કરું. ઓહો હો, એવું? હા. કે ભગવાનના દર્શન થયા કે નહીં થયા? કે ના, જો આગલી પેઢી નહીં તો થયો, અને આ પેઢી કોઈ થયા નહીં. તારે કે છે હું વૈકુંઠ માંથી આવું છું, હું વૈકુંઠ માંથી આવું છું. વિષ્ણુ ભગવાનનું મન, હું નારદ છું. ભગવાનને કશું કહેવું છે? તારે એમણે સંદેહો કયો મંદિરના પૂજારીએ કે એમને કહેજો ને, ચારે દર્શન આલવાના. આગલી પેઢી તો આલ્યા નહીં, હવે આ પેઢી જવા બેઠી કે ચારે દર્શન આલવાના. નારદ વિચાર કરે કે આટલી બધી સરસ ભક્તિ કરો છો, હજુ એના દર્શન નહીં થતા? કે ના, ઓહો, નહીં આલ્યા. નારદ એથી આગળ વધ્યા. ફાટલી તૂટલી ઝૂંપડીની અંદર ઓમથી વાયરો વાય, ઓમથી વાયરો વાય, ઓમથી કૂતરું બેન, ઓમથી એવી ઝૂંપડીની મય, ફાટલી તૂટલી ખાટલીની મય એક બેઠેલા. માંથી ઝીણો 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 મજરો 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 અવાજ આવે. ભાઈ આડામાંથી એક ભજન એવું છે, ઓઠ કંઠ હાલે નહીં, રસના રટેનો રામ, રામ હમારા જાપ જપે હમ બેઠે આ રામ. એક ભજન એવું છે, તમારે તાલી ના પાડવી પડે, નરગો ના વગાડવા પડે, વાજા પેટી ના વગાડ, અને ભજન થાય. વધારો અભિષણ મહારાજ. એક ભજન એવું છે, મજરો મજરો અવાજ આવે,
અવાજ સાંભળી નારદ અંદર ગયા. અંદર ગઈને કહે છે જય ભગવાન, કે જય ભગવાન. આવો. કોણ છો? કે હું વિષ્ણુ ભગવાન નું મન નારદ, કે વૈકુંઠ માંથી આવું. ઓહો, બેહો બેહો. બેહાડ્યા. એટલે પછી વાર્તાલાપ થઈ નહીં અને નારદ ને ઓછું ગમ્યું. ઠેકવાનું નહીં એટલે પેલા ફાટલો તૂટલો કોથરો નાખ્યો, એમાં બેહાડ્યા અને એમનું મન મોને પયા. તે મન ના મોન્યું તો પછી સહેજ વાર બેઠા ને પછી કે હારો રજા લઉં તાર, કે બધા. એટલે જતા જતા વિષ્ણુ નારદે પેલા ભાઈને કઈ પૂછ્યું કે હું વૈકુંઠ માંથી આવું છું, વિષ્ણુ ભગવાન નું મન, હું નારદ છું અને વૈકુંઠ માં જઉં છું, ભગવાનને કશું કહેવું છે? એટલે પેલા એ કહ્યું આમ તો મારે કશું કહેવું નહીં કે છે, પણ મારા સાલાને કહેજો, મારા હારાને 3 દિવસથી આટો લાયો મોકલ્યો નહીં. એ ઘોડીનો ગધેડીનો કરે શું? એજો કોજો નહીં મોકલ્યો મારી હાથે. એ ઘોડીનો ગધેડીનો શું કરે? એજો કે મારા સારા. નારદ તો હચમચી જાય, ગાળો બોલ ભગવાન ખસ્યું હે શું કે બોધવાનું બના લીધું. સીધા વૈકુંઠમાં મરક 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 હસતા 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 વિષ્ણુ ભગવાન ને લક્ષ્મીજી બેઠા છે. લક્ષ્મીજી ભગવાન ના પગ દબાવે છે અને નારદ ને હસતા જોઈ, હસમુખો ચહેરો જોઈ વિષ્ણુ ભગવાને શેત પગ હસેલ્યો. લક્ષ્મી કે છે આગળ પડે. નારદ આવે, મોનું ના મોનું કઈક નવું લાયા હોય એવું લાગે છે. અને તો આવે એટલે ખબર પડી જાય. હા, આપણી છોકરી પિયર સાસરે ગયા પછી એના ઘર વાળાને કઈ ના આવે અને કયા વગર આવે એમ ફેર પડી જાય. જોજો હરાવજી પડે કે ના પડે. આવે આમ વહેણામ પગ મેળે તો અહીં ખબર પડી જાય કે આ કઈક માથાકૂટ કરીને આયા. માથાકૂટ વગર નો આવે ને એ ખબર પડી જાય. હા, પડે કે ના પડે. અરે કોઈ મહેમાન આયા હોય, મહેમાન રાત રોકાવાના હોય તોય ખબર પડે, અને ના રોકાવાના હોય તોય ખબર પડે. કોઈ માણસ પોતાની ઓટલી ઉપર બહાર બેઠો હોય અને એને હોજે કઈક માથાકૂટ થઈ હોય, હવામાં કઈક ઘરમાં માથાકૂટ થઈ હોય, વલ્લી તડાકા મારતી કઈક ડખાડખ થયું હોય, એ ઓટલી ઉપર બેઠો હોય ને ખબર પડી ગઈ. લખેલા કાગર હવ કોઈ વાંચે, કોરો કાગર મારો સદગુરુ વાંચે. ખબર પડી ચેરો કયા લે, ચેરો એનું મોઢું કયા લે, એ ના કયા લે. હા, નારદ નો ચહેરો જો વિષ્ણુ ભગવાને આવો નારદ કે છે નારાયણ નારાયણ કરતા આયા. વિષ્ણુ ભગવાન બેઠા થયા. બોલો નારદ, શું સમાચાર લાયા છો મૃત્યુ લોકના? ઓહો હો હો, શું વાત કરું તમને કે બોલો. એક ગામની અંદર ગયો તો તમારા નામનું મંદિર બનાવ્યું, તમારા નામની મૂર્તિ બનાવી. આ બે હું ઉડીને ઉઠ્યું આંખે વર્ગે એવી મૂર્તિ છે. અને ત્યાં આખું ગામ ભેગું થાય છે. સોંજ પડે હવારમાં 2 ટાઈમ આરતી પૂજા અગરબત્તી થાય છે, થાર ધરાવાય છે, આખું ગામ કિલોલ કરે છે. આખું ગામ કિલોલ કરે કે કરતું હશે, કરતું હશે. પણ આટલો બધો તમારો મહિમા ઉજવે છે છતાં હજુ એ મંદિરના પૂજારીને તમે દર્શન આપ્યા નથી. એ મંદિરના પૂજારીએ પૂછાવડાયું છે તમે અમને દર્શન ક્યારે આપવાના? ભગવાને કહ્યું નારદ, એ મંદિરના પૂજારીને જઈને કહેજો એ મંદિરની બાજુમાં મંદિરની જોડે પેપરો છે
અને પેપરાના ઉપર જેટલો પોન છે એ પોન જેટલા યુગ વીતી જશે તારે કદાચ દર્શન આપવાની ઈચ્છા થાય તો થાય. નારદ વિચાર કરે, હચમચી જાય, હો પેપરાના પોન જેટલા યુગ વીતી જાય તારે. હા તો ભગવાન છે ભાઈ, નારદ નું બહુ ખટપટ થાય ને. બીજા કોઈ સમાચાર કે છે? કે બસ બીજા કોઈ સમાચાર નથી, પણ ધ્યાન રાખજો હો, પણ એક ભગત એવો આટલું જ બોલ્યો તો લગીન તો વિષ્ણુ ભગવાન ઉભા થઈ ગયા. ઓ લક્ષ્મીજી, ઓ લક્ષ્મીજી, કઈ ગયો, કઈ ગયો? લક્ષ્મીજી વેલા વેલા દોડ્યા, શું છે, શું છે? અરે પેલો આટો લાવો, આટો 3 દાડા હી લેન ગયો નહીં કે છે, હું ભૂલી ગયો. લાવો 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 કે આટો લાવો, થોડો પેલો ગોંધો લાવો કે છે, લાવો લાવો મારે લઈ જવું, લેન નાઠા. નારદ કે છે, ભગવાન ભગવાન. અરે શું ભગવાન કે છે? વાયના નાકામાંથી હાથી નીકળી ગયો. લેન ડોટવેલી ભગવાન. વિષ્ણુ ભગવાન વિચાર કરે, મારો આ પેલો આટલી બધી સરસ ભક્તિ કરે, એને પેપરાનો પોન જેટલો યુગ વીતી જાય અને પેલાને ઠેકવાણો નહીં, એને 2 ચોપડી આલી, એને એમ આ ડોટ મેલ્યો લે. નારદ ફરતા 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 મૃત્યુ લોકમાં પાછા આયા, મંદિરે જ ગયા. આરતી પૂજા થતી હતી અને તઈ જઈને પાછા બેઠા. આરતી પ્રસાદનો કાર્યક્રમ પત્યો. પછી મંદિરના પૂજારી મળ્યા. ધ્યાન રાખજો, મંદિરના પૂજારી શું જવાબ આપે. મંદિરના પૂજારીને મળ્યા. મંદિરના પૂજારીએ કહ્યું, નારદે વાત કરી, આવો. નારદજી કે છે, ભગવાનને પૂછ્યું તું? કે હા પૂછ્યું. શું જવાબ આપ્યો? શું જવાબ આપ્યો? કે તારે નારદે કહ્યું કે આ પેપરો જે છે ને, હવે કે પેપરા ઉપર જેટલો પોન છે એ પોન જેટલા યુગ વીતી જશે તાર કદાચ દર્શન આપવાની ઈચ્છા થાય તો થાય. એટલે મંદિરના પૂજારી મળ્યા. કશોય વાંધો નહીં, હું તો ભૂખે મરી જા, હું કશોય વાંધો નહીં, હું તો ભૂખે મરી જાય. બીજું કશું કહ્યું કે ભગવાન જતા જતા એવું બોલતા હતા કે હોયના નાકામથી હાથી નીકળી ગયો. એ તો કે વિષ્ણુએ ગોંગ ગોંગ પીધી હશે. હોયના નાકામથી દોરી કે હાથી ને કરતો હશે કે ગોંગ ગોંગ પીધી હશે કે 2 ફોનમાં બોલતા હશે. મંદિરના પૂજારી કંથી વાર્તાલાપ પત્યો. આગળ વધ્યા. પેલાને તહીં ગયા. તારે પેલા બેઠા હતા. નારદ જઈને નારદ કરતા ગયા જઈને બેઠા. કે આયા તા ભગવાન? કે આયો તો મારો સારો. કે અરે કેટલી આજીજી કરતો તો કે મારી ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, મને માફ કરો, માફ કરો, માફ કરો કરતો તો. કે આયો તો કે એ ઘોડીનો ગધેડીનો આયો તો કે આલીન ગયો. કે નહીં, એની જો મરજી થઈ જાય, એની જો ઈચ્છા થાય તો આ હોયના નાકામથી આખું વિશ્વ નીકળી જાય, આખું વિશ્વ નીકળી જાય. પેલો કે ભગવાન ગોંગ ગોંગ પીધી છે અને આવો કે આની ઈચ્છા મળ્યો કે હારું આ છે શું? પણ પેલા એ કહ્યું હું મારે દર્શન હાથે કોઈ મતલબ છે, મારે તો બસ અહીં આગળ આવે એટલે હું તો ભૂખે મળી જાય. જ્યારે પેલો તો એના ભરોસે જીવનો હેતર ગધેડીનો શું નહીં, કૂતરાનો હે, બલાડાનો હે, મોણહોનો હે, ઢોરોનો, બધોયનો છે. એ ટાઈમ ઘોડીનો ગધેડીનો ના કહેવાય.
કહેવાય કે ના, એ કોનો નહીં એ કો. मैं बनोई राम का सारा मेरा राम, मैं बनोई राम का सारा मेरा राम, जब हम हरस परस मिले तो खलकत से क्या. જ્યારે હું રામનો બની ગયો, મેં બનોઈ રામ કા, જ્યારે હું રામનો બની ગયો તો મારા માટે સારા નહીં રામ, મારો હારો નહીં, ખોટો છે. ના ના ખોટો છે ભાઈ. ત્યાં એને ખોટું શું કહ્યું? મારા હારાન કહેજો, ત્યાં એના માટે ખોટો છે. આ તો નહીં સમજણ પડતી, એને લઠ્ઠા છે ભાઈ. મીરા હાથમાં કરતા લઈને એ તે નાચ ગાન કરતી હતી, મસ્તી ની અંદર આવી ગઈ. એની સાસુએ કોડું ચાલીને કહ્યું, કૂતરી જેવી કે કૂદ કૂદ કરું છું કે તે વિધ વધારે કૂદવા માંડી. હાહુ કઈ જતી રે, પણ એની બેનપણીઓ કહ્યું, મીરો આ તારી હાહુ મેણું મારીને ગઈ કે છે. હા મીરોએ કહ્યું, શું કહ્યું મારી સાસુએ? કે કુડતરી કહ્યું કે છે, કૂતરી જેવી કહ્યું કે છે, કે તમારી ભૂલ છે. મારી સાસુને ખબર પડી શું કે હું કુડમાં તરી ગઈ, હું કુડમાં તરી ગઈ. આ તો જેનો અંતકરણ સીધો હોય ને ભાઈ, એવો બાજી ઊંધી હોય ને તો છતી કરી નાખે. કરે કે ના કરે? આ તો અંતકરણ ઊંધો છે. હમણાં કોર્ટમાં કેસ ચાલે. એમને બે ભાઈ ને ધણી ધણીઓની નિધન ને તીધન નહીં બનતું. આ એમનો અંતકરણ ઊંધો છે. એટલે જો હમણે બાજી છતી કરતો આવડી જાય. મીરાએ કહ્યું, કુડમાં તરી ગઈ, મારી સાસુને ખબર પડી એટલે કહ્યું કુડ તરી. બાજી પલટી નાખે, અને બાજી પલટી નાખતો જેમને આવડે. આ તારે ગરબા ચાલે છે ને, નવરાત્રી આવી, એ કોઈને આગળ પગ ભરતો આવડે, કોઈને પાછળ પગ ભરતો તો આવડે તો એ મોટો ખેલૈયો, અને જો ના આવડે તો લઠ્ઠા છે બધા. આગળ પાછળ પગ ભરતો આવડી જવું જોઈએ. મોટો ખેલાડી છે. કયા સમય આગળ પગ ભરવો, કયા સમયે પાછળ પગ મૂકવો, એ જો બાજી આવડી જાય. ના આવડે તો પછી આખી જિંદગી ગરબા ગાવાના છે. તે ચકડીએ ખાધે જ જાવ, તમે તમારે ચકડીએ ફરે જ જાવ. હે ખરું? મને તો આવડી જાય. એટલે ભગવાને કહ્યું કે ઘોડીનો છે, ગધેડીનો છે, મારો સારો એટલે સારો છે, એના માટે ખોટો નથી. બીજું કશું ભગવાન કહેતા હતા કે હા, એટલું કહેતા હતા કે હોયના નાકામથી હાથી નીકળી ગયો, કે એમ મોટી નવાઈ નહીં કે છે. હાથી નહીં, આખું વિશ્વ નીકળી જાય. આ શરીર 5 તત્વનું શરીર જે છે ને, એ હોયનું નાકું છે. જો તમને કાઢતો આવડે ને તો આખું વિશ્વ અહીંથી નીકળી જાય એવું. બાકી કૂતરું અહીં નહીં નીકળે એવું. બલાડો ના નીકળે આમ નામથી તો નીકળે. એમાં જતું રહેવું, કોઈ એમાં બલાડું વગર ના ખાય કે બલાડા હાથું મરી જાવ. હે માર વગર કે હારા ના ઉભો રહે. જઈને જોયા ને, સીસીટીવી કેમેરો વિડીયો કોલ કરાવો કે ઉભો કે નહીં ઉભો. પણ નાને કરે જો એની મરજી થઈ જાય તો અહીંથી આ જ અવસરમાં બધું નીકળી જાય એવું છે. પણ આ નહીં નીકળતો, એની માથાકૂડ એવા તો ભૂખે મરે એટલે નહીં નીકળતો. અને જેના આધારે જીવે, જેના ભરોસે, જેના ભરોસે, જેના આધારે જીવે એને એવો જીવાડે. અને જેના આધારે ના જીવતા હોય અને બીજાના આધારે જીવતા હોય, એમને સ્વયં જીવવું પડે. સ્વયં એના જીવવું પડે. એને જેના પરમાત્માના આધારે જે જીવે છે ને, એના આધારે હેડે, એના આધારે રહેશે.
જેના પોતાના હેડે છે એ કરે માથાકૂટ એમ સંતમાં પુરુષો જે બોલી જાય અને કદાચ એની પાછળ મારે હેડી એનું એ જે બોલ્યો હોય ને એનું વચનનું પાલન કરવા મારે જવું પડે. હું સંતને આધીન છું. ભલે આખું વિશ્વ મને ભગવાન કહેતો હોય પણ હું સંતનો દાસ છું. હું સંતનો દાસ છું. ખરું કે નહીં? હા, આ માતાજીના મંદિરમાં જેદાર ભુવાના ઢંગ જેદાર મેલેડી ચઢે ને અને ભુવો એમ કે જા તારું ફતે થઈ જશે એ મેલેડી કરવા આવવું પડે. જાય તો એના આવવું પડે. ભુવાના હી કશું ના થાય, એના હી કશું ના. પણ આઢમ જેદાર માં આવી જાય થઈ જાય કે ના થઈ જાય. વિઠ્ઠલ મહારાજ આઢમ હોવું એ જરૂરી છે. અને આઢમ ના હોય જા તારું હારું થશે, જા તારું કશું ના થાય. આઢમ હોવું જોઈએ. એમ પરમાત્માના ભરોસે જે જીવે છે એટલે કહ્યું છે હરિયા સંસારમાં રે આ સંસારમાં રે જન્મ્યા ગોવિંદ ના ગુણ સંસારમાં રે આ સંસારમાં જન્મ્યા ગોવિંદ ના ગુણ ગાવા. અહીં પરમાત્માની પ્રાપ્તિ માટે આ ઉત્તમ તન મળ્યું છે. આ પાંચ તત્વનું શરીર જો મળ્યું હોય તો પરમાત્માના ગુણગાન ગાવા માટે મળ્યું છે. બળદેવ નહણા વૈત્ર કરવા માટે નહીં મળ્યું. નહણા કે એકબીજાની જોડે મારી તારી કરવા નહીં મળ્યું. આડોશી પાડી જો ડાબા ડોરા કાઢવા નહીં મળ્યું. ખાવા પીવા ભોગ ભોગવીને મરી જવા હાતું નહીં મળ્યું. उत्तम तन को पाई के किया नहीं शुभ काम उनसे तो अच्छी हुई ढोर पशु की. આ સંસારમાં હળી મળીને ગોવિંદના ગુણ ગાવા. કેવી રીતે? હળી મળીને. હા, પણ હળી મળીને રહેવું ને એ જ મુશ્કેલી. નવા નવા વહુ પૈણીને આવ્યો ને હાહુ કકરાટ બહુ કરે. હરાય હતે થોડું થોડું મજરો 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 કકરાટ ખોચા વાંધા ખોચા કાઢે ને આવું બધું ચાલે. વિઠ્ઠલ બે ત્રણ વણસરા વણો વીતી જાય પણ ઘર ચાલે ચાલે ચાલે. વહુને સહેજે જંપવાનો વહુવા એક દાડે મોઢું ચઢાઈને વિઠ્ઠલ મહારાજ પિયર જતો રહ્યો. પિયર જઈને કંટારીને એવા નહીં કંટારીને ગયેલો, ખાલી એમ છે લાય કે પિયરમાં ઓટો મારી આવું અત્યારે માથું ભારે થયું. પિયરમાં ગયો ને પિયરમાં જઈને એમના બાની જોડે બેઠા ને બાને હોજે વાત કરી કે બા એક વાત કહું કે બોલ કે હાહુ હોરા બહુ કકરાટ કરે. મારા તો રહેવાતું નહીં પણ શું કરવું હવે, બીજો કોઈ રસ્તો.
કે એક કામ કરને બા તારી કંદો કોઈ રસ્તો હોય કે બોલ બેટા શું રસ્તો કરું મારા હાહુ હરા મરી જાય એવી કોઈક દવા ધ્યાન રાખજો કાચું ન કપાઈ જાય બે મરી જાય એવું કઈક દવા એની માએ કહ્યું જો બેટા ફર્સ્ટ ક્લાસ દવા આલું બે મરી જશે પણ તું એવું તાત્કાલિક નહીં મરે મરતો 6 મહિના લાગશે એટલે પડે કી દવા બોધ્યાલી એને પડે કી દવા બોધ્યાલી ને એને કહ્યું જો આ એક ખાવા તારે જો આલું ને તે ઘડીએ થોડી થોડી દવા એની મહી નાખી દે પણ ધ્યાન રાખજે હવે આ 6 મહિનામાં 2 જણા મરી જશે અને મરી જશે તારા માથે ના પડે એનું ધ્યાન રાખજે અને એ મરી જશે જો તારા માથે પડ્યું તો તું જેલમાં જઈશ અને મોહણમ જઈશ એટલે એ મરી જાય તારા માથે ના પડે એના હાથું તારે આજ અને અત્યારથી તારી હાહુ જોડ સંબંધ બગડેલો સુધારવાનો ચાલુ કર હવા મુઠીને બાબા કરવાનું ચાલુ કરતો એમના આખા દૂધની ચાપા એમની જોડે વ્યવહાર વધારતો હારા હારા વ્યવહાર વધાર બાબા કરવા મોઢું હુકાવા નહીં દેવાનું હાહુ હરાની સેવા કર એમના પગલે પગલે ચાલ એમનું કયું કરવાનું ચાલુ કરી દે 6 મહિના સુધી તારે બેઠવાનું છે 6 મહિના પછી આ બે નહીં હોય પણ જો કદાચ તું મોઢું ચડાઈને ફરીશ રિહાઈને ફરીશ કકરાટ કરીશ અને જો મરી જશે તો આ બે તારા માથે પડશે એવું છે તાકા આ તો આયો ભાઈ ઘેર દવાન પડે કે લાયો લાઈન પછી તો બીજે દાડથી હાહુ જોડ બા કહેવાનું ચાલુ કર્યું ફર્સ્ટ ક્લાસ ચા મિલ્યા લે ફર્સ્ટ ક્લાસ એમને બોલાવે એમની જો વ્યવહાર સારા રાખે હાહુ ચોખા વેણ તો વહુ લઈ લે લાવ બા હું ચોખા વેણું હાહુ વિચાર કરે કે વહુ દરરોજ માઈકર ચોખા વેણાડો આજે એને વેણવાનું ચાલુ કર્યા હે મારી હાહુ કરતો તો આ તો બા કે બોલ ફેર પડજો પેલી દવા ભાઈ પછી તો વ્યવહાર વધવા માંડ્યા બે જણસો બાકી હતી લઈ આલી લે બેટા લઈ લે હેડ તારે વ્યવહારો વધવા માંડ્યા બેના વચ્ચે વિઠ્ઠલ મારા હા હાહુ બા ફર્યા બેહવા જાય તો વાતો કરે માર વહુ એટલે કે મા વહુ જેવી કોઈ નહીં મારી સેવા કરે મારું આમ કરે એ રીતે તમારે વખાણ કરવાનું ચાલુ કર વહુ કઈક બેહવા જાય તો વાતો કરે મારે હાહુ જેવા કોઈ હાહુ નહીં હો ફર્સ્ટ ક્લાસ મળ્યો આવું ચાલો 4 મહિનાની અંદર તો આમ જાહો જલાલી થઈ એકબીજાના નૂર વધી ગયો એકબીજાના ઉપર એવો ચહેરો હસી ખુશી થઈ ગયો ભાઈ હા અરે આખું ગામ વાતો કરે મારું હારું શું મળ્યું છે હાહુ જોતો ખરા કાલ સંબંધો રાશિ હતા આજે તો જુઓ હાહુ વહુના જુઓ લોકો પ્રમાણ લેતા થઈ ગયા વહુને મનોમન એક દાડ ઊભી ગઈ તે છાતી પર હાથ મેલીને વિચારવા લાગે મારું હારું મારી સાસુ જેવી બીજી કોઈ સાસુ નહીં કેટલા બધા સરસ મારે સાસુ મળ્યા સસરા પણ ફર્સ્ટ ક્લાસ મળ્યા છે આટલી બધી એમના લીધે મારે દાહો જલાલી છે પણ હવે 2 મહિના બાકી રહ્યા આના 2 મહિના રહ્યા જો મરી જશે તો હું હાહુ લાઈશ કઈથી એટલે વહુ ઉપડ્યા પીએ પાછા એમના બાને કહે છે બા માફ કર ભૂલ થઈ ગઈ મારી શું થઈ ગઈ ત્યાં જે દવાન પડે કી આલી છે હવે 2 મહિના રહ્યા પછી આ બચે એવું કઈક પડે કી આ વધારે જીવે એવી કઈક પડે કી આ કે કેમ બેટા અરે કે છે અમારો તો વ્યવહાર બહુ સારા થઈ ગયા કે બાજો ના આ જણસો પણ છે એમને લઈ આલી કે બાકી હતી એ હે હા મારું નૂર કે જો આમ તારે ફર્સ્ટ હવે તો ઘી વગર ખાતા જ નહીં અરે મારી હાહુ મને શાયદ હું મેલતી જ નહીં કે અરે ફર્સ્ટ ક્લાસ માં તો વ્યવહાર કે પછી દવા બીજી દવા બદલ એની માએ કહ્યું કે બેટા હું તારી માં છું અને મારી દીકરી હોય અને મારી દીકરીને હું ઝેર આલું તારી સાસુ મરી જાય એવી હું દવા આલું કે બેટા એ કોઈ દવા નથી ઝેર બેર કશું નતું તારા હાહુ હારા 6 મહિના મરે એવી મેં કોઈ દવા નહીં આલી
અને મેં તને ખાલી એટલું કહ્યું તારા માથે ના પડે એટલે તું વ્યવહાર ચાલુ કર. હવે કેવું લાગે કે બા ફર્સ્ટ ક્લાસ છે કે ચિંતા ના કરી, મેં મરી જવાની દવા નહીં આલી, એમનો દરદ મટે એવી દવા આલી. એમની કોઈ તકલીફ હોય તો મટી જાય એવી કોઈ દવા આલી છે. તારે દીકરીએ હાથ જોડીને કહ્યું કે માં ખરેખર હું બહુ મોટા ગુનામાં સપડાઈ જવાની. થાય કે ના થાય? સંબંધ એ વ્યવહાર જેના હોય, વ્યવહાર સારા જેના હોય, હા, અને વ્યવહાર બોલે એ ના બોલે. આ સંસારમાં હળી મળીને ગોવિંદ ના ગુણ ગાવા, ભાઈ ભાઈ ગોવિંદ ના ગુણ ગાવા. માયા સંસારમાં હળી મળીને ગોવિંદ ના ગુણ ગાવા, ભાઈ ભાઈ ગોવિંદ ના ગુણ ગાવા. નહીં મળે પાછી આવો દાવો, નહીં મળે પાછી આવો દાવો, સિદ્ધને જન્મ ભાવો આ સંસારનો રે જન્મ. નમ્યા ગોવિંદ ના ગુણ ગાયા સંસારમાં રે, આ સંસારમાં રે જન્મ્યા ગોવિંદ ના ગુણ ગાયા. સંસાર સાગર ઊંચો કૂવો, કોઈ ન પરવારીને મૂવો, ભાઈ ભાઈ કોઈ ન પરવારીને મૂવો. સંસાર સાગર ઊંચો કૂવો, કોઈ ન પરવારીને મૂવો, ભાઈ ભાઈ કોઈ ન પરવારીને મૂવો. રડશો નહીં ધાર્યું ના થાય તો, રડશો ના ધાર્યું ના થાય તો, રડશો નહીં ધાર્યું ના થાય તો, રડશો નહીં ધાર્યું ના થાય તો, નિરાતે તમ સૂવો આ સંસારનો રે જન્મ્યા ગોવિંદ ના ગુણ ગાયા સંસારમાં રે, આ સંસારમાં રે જન્મ્યા ગોવિંદ ના ગુણ ગાયા. ચિંતા કર્યા વગર રડશો ના ધાર્યું ના થાય તો નિરાતે તમ સુવો, ઊંઘી જાઓ. તમે બીમાર થાવ ને કશી માથાકૂટ થઈ હોય, દવાખાનામાં દાખલ કરે એટલે તરત ઘેરની ગોળી ડોક્ટર પહેલા આલ દે, પહેલા ઘેરની ગોળી આલ દે, અને એ ગોળી આવો ખાય એટલે તરત ઊંઘી જાય. તરત ઊંઘી જાય, અને 2 દાડા ઊંઘી રહે ને એટલે તરત એના ફેરફાર થાય 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 ને થાય એટલે તો આને દાખલ કરવા. આ ઘર છોડીને આઘો જાય ને તો આમ શાંતિ વરે, પણ આ ઘર મિલતો નહીં. 80 વર્ષનો વણો વીતી ગયો, હજુ ચૂલો મિલતો નહીં. ખસ ને ભાઈ, બીજા કોકને બેહવા દે. ખેત ખહે, ખેત ઘરથી આઘો જાય ને તરત એના વિચારો બદલાય. મંદિરના ઓટલા એટલે જ બનાયા, ગામ પંચાયત ધારાસભ્યો સંસદ સભ્યો બોકડા એટલે જ મેલ્યા કે હવે તો બેહે. પણ આખા ગામની લોડીઓ લેતા જાય, તે લોડીઓ લે. શું અમને ચિંતા, અમને ઊંઘ આવે? આવા સંતો પોકારી 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 કે છે ધાર્યું ના થાય તો રડશો નહીં. તમારું ધાર્યું કોઈનું નહીં થયું,
તમારું ધાર્યું ના થાય તો રડશો ને, શાંતિથી ઊંઘી જાવ એક વખત. હવાર ઉગશે ને દાઢો નવો ઉગશે ને એટલે બીજું કશું હારું મય આવશે, તરત બદલાશે, તરત બદલાય. આ સંસારમાં રે જન્મ્યા ગોવિંદ ના ગુણ ગાવા. બસ એક નક્કી કરી લો શું કરવું છે. ખાવા પીવા મોજ કરવા નથી મળ્યો જન મારો, કહી ગઈ નથી મળ્યો જન મારો. ખાવા પીવા મોજ કરવા નથી મળ્યો જન મારો, કહી ગઈ નથી મળ્યો જન મારો. ખાવા પીવા મોજ કરવા
મોજ કરવા નથી મળ્યો જન્મારો. 80% લોકો એવું સમજે ખાવું પીવું ભોગ ભોગવી મરી જાય. એટલું જીવન નથી, એટલું જીવન નથી. ધન રાખજો, ઉંદેડા હોય ને ઉંદેડા તમને ફૂંકી ફૂંકીને ખાય છે. ઉંદેડા હોય ને એ તમને ફૂંકી ફૂંકી ફૂંકીને ખાય છે. પણ તમને ખબર પડવી જોઈએ ને કે આ ઉંદેડો કહેવાય એવું. તમને ભાન પડવી જોઈએ ને કે આ ઉંદેડા મારા બેટા ફૂંકી ફૂંકી ફૂંકીને ખાય છે. હજુ તો અમને ખબર નહીં ઉંદેડા કેવા. બે ઉંદેડા છે, બે પ્રકારના. એ મારા બેટા એવા છે. અને જો તમને ખબર પડી જાય તો પણ સાચા સંત વગર આ ખબર પડે એવા નથી. એના લક્ષણ, સાચા ને ખોટાના લક્ષણ સંતની પાસે. સાચા ને ખોટા એ સંતની પાસેનો હિસાબ છે. એમની પાસે તમે જાઓ એટલે તમને એવા દૂરબીન મિલ્યા લે. જો આના વડે જુઓ. આ જગતની જૂઠી માયા બહુ લોકો ભરમાયા. સાચા સદગુરુ જેને મળ્યા મંગલ ના છેતરાયા. જેને સદગુરુ સાચા મળ્યા એવા ક્યારે છેતરાતા નથી. જેને સાચા ના મળ્યા એ બધાય છેતરાયા. આ કહ્યું ને પહેલા જ કહ્યું અમારે નવરંગમાં બે શક્તિ છે. એક આસુરી શક્તિ અને એક દેવી શક્તિ. ચાલે છે ને અત્યારે રાસ ગરબાનો સમય ચાલે છે, નવરાત્રી. આ નવરાત્રો હવે કોની નવરાત્રો એ તમારે સમજી લેવાનું. પછી એક શિવરાત આવશે, એ શિવની રાત્રિ. કેદાર ભોંગ પીવાની અને ભોંગ પીવાય નશો ચડે. આ બધું ફરતું દેખાય. દેખાય કે ના દેખાય? તાર નશો ચડ્યા વગર આ બધું ફરતું દેખાય એવું જો જોવાય તો. પણ આ નશો સંતનો નશો ના ચડે તો લગીને આ બધું ફરતું છે એ દેખાય એવું નહીં. આ બધું ફરે છે. આજે બલાડામ, કાલે કૂતરામ, કાલે ઊંટમાં, કાલે ગધાડામ, કાલે ભૂંડમાં. આ બધું ફરે. કેટલા વર્ષોથી આ ચક્કર ફરે છે. ફરે છે કે નહીં ફરતો? આ રોજડા તમે જુઓ વનવગડાની અંદર ખાઈ પી અલમસ્તાન થઈને પરસ. એમનો કોઈ રણી ધણી જ નહીં. જેના માથે કોઈ રણી ધણી ના હોય એમના અલમસ્તાન જ હોય. એમની પ્રજા છે, નહીં તો ઓછી હે. એમની પ્રજા છે કે નહીં? હે એમના બાવલામાં 10-10 લીટર દૂધ છે. તમારી ભેંસમાં 5 લીટર દૂધ છે એવું નહીં. એમનામાં છે. પણ એ અરયા ઢોર કહેવાય. કેવો કેવા કહેવાય? અરયા. અને ધણિયા તો ઢોર ભલે 2 લીટર આલતો હોય પણ એ ધણિયાતું ઢોર ભલે હુકાઈ લાકડી જેવું હોય પણ એ ધણિયાતું ઢોર કહેવાય. કેવું? હા, ધણિયાતું ઢોર હોય, આખો દાડો ચારો ચરે અને હોજ પડે ખીલે આઈને ઉભો રહે. અને ધણિયા તો ઢોર ના હોય, અરયા ઢોર હોય, એમનો કોઈ ખીલો નહીં. એ કહે આઈ ઉભો જ ના. એટલે આપણા માથે કોઈ ધણી હોવો જોઈએ. ધણી અને ધણી જેના માથે છે ને એવા કઈક ખીલે જઈને ઉભા એના ઉભા. આ
જીવન એ ખાલી ખાવા પીવા મોજ મસ્તી કરવા માટે મળ્યું નથી. અનમોલ રતન છે જેની કિંમત ના આંકી શકાય એવી છે, જેની કિંમત ના આંકી શકાય એવી છે. એક ઘડીનો સત્સંગ મહાત્માઓએ એનું પ્રમાણ આપીને તમને કહ્યું, એક 100 વર્ષનો સત્સંગ કરતો 1000 વર્ષના સત્સંગ કરતો એક ઘડીનો સત્સંગ એનું વજન બહુ મોટું છે, બહુ મોટું. એક ઘડી આધી મેં પુનિયાત. સંતોએ તો તાગ કાઢીને કહી દીધું, એનો સરવાળો મારી આલ્યો તમને 5 મિનિટની અંદર જો કદાચ આ થઈ જાય, જાજુ નહીં પણ હે મળ્યા સદગુરુ માં રાતે વાતો કીધી બેસીને નીરોતે, મળ્યા સદગુરુ માં રાતે હે વાતો કીધી બેસીને નીરોતે. હે મળ્યા સદગુરુ યા તો કીધી બેસીને નીરોતે, મળ્યા સદગુરુ માં રાતે વાતો કીધી બેસીને નીરોતે. માજમ રાતે, માજમ રાત એટલે હમી હોજ નહીં, પાછલી રાત નહીં, વચ્ચે વચ્ચે. અને સમય માજમ રાતનો ફળ પણ હારો આવે, માજમ રાતનો ફળ પણ હારો આવે. માજમ રાત ચાલતી હોય સદગુરુ મળે અને વાત કીધી બેસીને નિરાતે, ઉપાધિ વાળી નહીં, શાંતિથી, જેનું નામ નિરોન. વાતો કીધી ને બેસીને નિરાતે શાંતિથી વાત, એવો કોઈ સંત મહાપુરુષ મળે હા, અને જેનામ નિરાત હોય એવો આ નિરાત કરાવે. આવા મહાન પુરુષો તમારી મારી સમક્ષ છે તો સુધી આ જીવનને ધન્ય બનાવવા જેવું છે, ઉજળું બનાવી લીધા જેવું છે, આ જગ્યા ઉપર સિક્કો મરાવવા જેવો કે નહીં મરાવે છે. હવે તો રેશન કાર્ડ માં કેવાયસી કરાવવાનું આવી ગયું. હવે અધર તાલે રેશન કાર્ડ ચાલતો નહીં. ધ્યાન રાખજો, હવે નરી ચાલે ભક્તિ નહીં ચાલતી. રેશન કાર્ડ માં કેવાયસી કરાવવાનો આવી ગયો. જેને કેવાયસી ના કરાય એનો અનાજ બંધ. થાય કે ના થાય? કેવું આવી ગયું, આટલું બધું બદલાઈ ગયું, આટલું બધું બદલાઈ ગયું, કેટલું બધું પરિવર્તન આવી ગયું, કેટલું બધું ચેન્જ થઈ ગયું, કેટલું બધું બદલાયું. બધું બદલાયું પણ હજુ માણસ બદલાયો નથી. બધું બદલાઈ ગયું પણ હજુ માણસ બદલાયો નથી. હજુ કઈક ના હાથે રાખડી નહીં છૂટી. લો વિચાર કરો, શું સમજતા છે આ રાખડી? શું સમજતા છે? અલ્યા આ તો ખાલી વિજ્ઞાન પ્રેક્ટિકલ કર્યું તું. ભાઈ બોને જે રક્ષા બાંધી છે એ તો કોઈની તાકાત નહીં એમ તોડી શકે. એમાંય મારો બેટો એ ચોઘડીઓ ગાલ્યા લ્યો, હવામ ના બંધાય.
પણ આટલા બધા યુગ પરિવર્તન આવી ગયું, આટલું બધું બદલાઈ ગયું, માણસ બદલાયો નહીં. માણસ હજુય જેદાર જન્મ્યો ને કેટલી પેઢીઓ જે પકડાયું છે હજુ છૂટતું નહીં. જ્યાં સુધી આ જૂનું નહીં નીકળે ત્યાં સુધી નવું પહેરવાનું નથી. બધુંય બદલાઈ ગયું. તમે જુઓ, આધાર કાર્ડ આવી ગયો. આ બાજુ અમે એવા સમાચાર મળ્યા મને કે તમારે રાતે તો કોઈ ગામમાં પીવું હોય તો આધાર કાર્ડ જોડે રાખવું પડે. મેં ચમતા કે ડફેરા આવે. જો આધાર કાર્ડ વગર ગામમાં પહેરી ગયા જોડાઈ ગયા સમજી લે. વાત પણ સાચી છે. આટલા બધો આધાર કાર્ડ આવી ગયો, આટલો મોટો ચૂંટણી કાર્ડ આવી ગયો, આટલા બધો આ રેશન કાર્ડ બદલાઈ ગયો. હજુ આપણું જીવન બદલાયું. બદલવા જેવું છે, બદલવા જેવું છે. નવી પેઢીને કશુંક નવું કરી આલો, કશુંક એવું બટકાડી આલો. અને જે સત્ય છે આદિ અનાદિ કાળથી જે છે એવું કશુંક એમના ભર્યાલો. અને તમે નહીં બદલો તો સુધી આ નહીં બદલાય. એની પાછળનું કારણ અહીંયા આગળ માથું મેલે એ માલ ખાય. પેઢીમાં હાથ, પેઢીમાં કોક. ઉંદેડાનું બહુ મોટું ટોળું હતું. ઉંદેડા હતા, બહુ ઉંદેડા હતા. એ દરરોજ એક બલાડી આવે ને તે મારી પેઢી 4-5 ને ગબેડી નાખે. 4-5 ને ગબેડી નાખે ને એક જ ખાય અને પેલા 4 તો વ્યાજમાં જાય. ઉંદેડા એ બધાએ ભેગા થઈને મીટિંગ કરી. મીટિંગ હારા 4-5 ને મારી નાખે, આપણી વસ્તી ઓછી થાય. રાવજી મહારાજ, આપણી વસ્તી ઓછી થાય છે. મીટિંગ કરો કે આપણી વસ્તી મરવી ના જોઈએ, આપણી વસ્તી બચે એવો કઈક રસ્તો કરો. બધા ભેગા થઈને 2-4 કલાકની મીટિંગ ના અંતે ગયડા ઉંદેડા એ પ્રસ્તાવ મૂક્યો. ઉમર લાયક. આજે આપણે ગયડિયા નહીં પૂછતા, તમારું શું કેવું? ગયડિયા ઉંદેડા એ પ્રસ્તાવ મૂક્યો, ભાઈ જો વસ્તી ના ઘટવા દેવી હોય તો, આ વસ્તી ના મરવા દેવી હોય તો જે મારે છે એના કોટે ઘંટ બધ્યાવો. એટલે પેલો ખખડે ને એટલે આપણે ધરમ પ્યાહી જવાનું તો બચીશું, નહીતર બચાશે. બધા ઉંદેડા 2-4 ભેગા થયા, ઉઘરાણું કરી ડાકોર ગયા તો અહીં એક ફર્સ્ટ ક્લાસ ઘંટ લઈ આયા. લાઈન પાછા મીટિંગ કરીને વચ્ચે મેલ્યું. એને દોરો બોરો બાંધ્યો ને હવે પછી કે છે બધાને કે ઘર આ ઘન બલાડીના કોટે બાંધ્યા. કોણ બોધવા જાય? જે બોધવા જાય એ જ મરી જાય. પેલી જીવતી રહેવા દે ભાઈ. ગયડા ઉંદેડા બધા ના નીકળો, તમે બધે હતો કે ના બાપુ હું તો જાઉં તરત મરી જાઉં. બીજા ના નીકળ્યા, તમે જાઓ. અમે સંસારમાં શું જોયું કે હજુ હમણાં આયા કે બબે ગલુલિયા રમતો હતો. એને કહ્યું તું બોધ જાય. ના બાપા કે હજુ તું મારા 2 રાગે પાડવાનો. કોઈ જવા તૈયાર જ નહીં, કોઈ મરવા તૈયાર નહીં. હા, બોધવાની તો વાત જ તો પેલો જાય તરત મરી જાય. પેલી મારે ઝાપોટ આખો લાયેલો મુદ્દો વચ્ચે વચ પડી રહ્યો. કોઈ 10 મીટિંગો ભરી પણ હજુ કોઈ બોધવા તૈયાર નહીં. એવો કોક જો મરણીઓ નેકરી જાય ને કદાચ પેલા બલાડીના કોટે તો બોધી દે ને તો હાલ આ વસ્તી બચી જાય એવી એના બચે. હા, હાલ બચી જાય એવી છે ને એવો કોક મરણીઓ, એક મરણીઓ હોને ભારે જો કોઈ એવો નેકરી જાય બેડો પાર કરી નાખે. કરે કે ના કરે?
આવા સંતો રાત દાડો જાગે છે, રાત દાડો જાગે છે. તમે જુઓ, ઉજાગરા નહીં કરતા હો, ધોન રાખજો પાછું. જાગરણ કરે છે, જગાડે છે, જાગે છે અને જગાડે. એક મરણીયો હોવાને બાર એક જાગેલો હજારો જગાડે છે. એ નહીં જગાડતા? અને આ જગત ની અંદર બધાય આપણને ઉઘાડી દીધા છે. એ ઊંઘી જા બાવો, એ ઊંઘી જાવ, એ ઊંઘી જા તેમ, આવું કરી કરી કરીને આપણને ઉઘાડે જ રાખ્યા. આવા સંતો આપણને જગાડે છે, જગાડે છે. જાગો જાગો જગતના જીવ, જાગવા જેવું છે. કે નહીં કેતા? જગાડે. પણ બીજા બધાય આપણને ઊંઘાડવાના કામ કર્યા છે. બધાય ઊંઘાડે છે, સંતો જગાડે છે. એટલે જો આ બચાવવું હોય તો, આ બચાવવું હોય તો જે મારી રહ્યા છે એના કોટે એવો બાંધી દેવું.